હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 17ની શરૂઆત કરી હતી અને બે થિયરી વિશે પણ આપણે જોઈ ગયા હતા કે મનુષ્યનું શ્વસન શા માટે જરૂરી છે, તેમજ જુદા જુદા પ્રાણીઓમાં શ્વસન અંગ તરીકે કયા અંગો વર્તે છે, શ્વસનની ક્રિયામાં કયા અંગો ભાગ લે છે, એના વિશેની માહિતીઓ જોઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનુષ્યના શ્વસન તંત્રના વિવિધ ભાગોનું વર્ણન વિશે જોવાના છે. એટલે કે આપણા શરીરની અંદર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલા અંગો કયા કયા છે અને એ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ તો મનુષ્યનું જે શ્વસન તંત્ર છે એની અંદર, હવે તંત્ર એટલે વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે શ્વસન કરતા અંગો ભેગા મળીને એક પ્રકારનું તંત્ર બનાવે છે, તેને આપણે શ્વસન તંત્ર કહીએ છીએ. તો આવા જે શ્વસન તંત્રમાં છે મુખ્યત્વે નાક, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસા, આ બધા જ અંગો એ શ્વસન અંગો છે અને એ ચોક્કસ રીતે એકબીજા સાથે જોડાઈને એક પ્રકારનું તંત્ર બનાવે છે, જેને આપણે શ્વસન તંત્ર કહીએ છીએ. તો આ જે તંત્ર છે એને આપણે શ્વસન તંત્રના ભાગો એમ કહીએ તો ચાલે. તો શ્વસન તંત્રમાં મુખ્યત્વે નાક, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થતો હોય છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો પહેલું અંગ છે નાક, જેને નોઝ કહીએ છીએ. નાક એ આપણા ચહેરાની બહાર ઉપસી આવેલો ભાગ છે, જે અંદરની તરફ ખોપરી અસ્થિથી ઢંકાયેલો છે. તમે નાક જોઈ શકો છો આ રીતનું, બરાબર? ઓકે, આ જે અસ્થિ છે એને આપણે ખોપરીનું અસ્થિ કહીએ છીએ. આ જે ભાગ છે એને નાસિકા છિદ્રો કહીએ છીએ, આને આપણે નાસિકા કોટર કહીએ છીએ. તો મુખ્યત્વે નાક એ તેનો અંદરનો ભાગ અસ્થિથી ઢંકાયેલો છે, જેમાં બાહ્ય નાસિકા છિદ્રો, અંતઃનાસિકા કોટર અને અંતઃનાસિકા છિદ્રો, અંદરની તરફના જે બે છિદ્રો છે એને અંતઃનાસિકા છિદ્ર, બહારની તરફ આવેલા બે નાસિકા છિદ્રોને આપણે બાહ્ય નાસિકા છિદ્ર, ત્યાર પછી આ કોટર આવેલું છે. એટલે નાકની રચનામાં મુખ્ય 3 ભાગો છે: બાહ્ય નાસિકા છિદ્ર, અંતઃનાસિકા કોટર અને અંતઃનાસિકા છિદ્ર. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો બાહ્ય નાસિકા છિદ્રો. નાકની નીચેની સપાટીએ 2 છિદ્રો દ્વારા જે ખુલે છે, જેને આપણે બાહ્ય નાસિકા છિદ્રો કહીએ છીએ, અને આ બંને છિદ્રો એ બાહ્ય નાસિકા પટલ દ્વારા અલગ પડેલું હોય છે, જે આપણે સ્પર્શ કરી શકીએ છીએ. ત્યાર પછીનો નાસિકા છિદ્રો પછીનો જે ભાગ છે, જે ખોપરીઓથી ઘેરાયેલી એક મોટી ગૃહા છે, બરાબર? તેને આપણે નાસિકા કોટર કહીએ છીએ, નેસલ કેવિટી કહીએ છીએ. તે અગ્ર બાજુએ બાહ્ય નાસિકા છિદ્ર અને પશ્ચ બાજુએ કંઠનળી અથવા તો અંતઃનાસિકા છિદ્ર આવેલું હોય છે. એક પ્રકારની ગૃહા છે જેની અંદર રોમ આવેલા હોય છે, જે રોમ હવાને ગાળવાનું કામ પણ કરે છે. નાસિકા કોટરની વાત કરીએ તો એમાં નાસિકા પટલ દ્વારા એકબીજાથી જુદા પડે છે. દરેક નાસિકા કોટરના 3 ભાગો છે. નીચેની બાજુનો ભાગ છે એને પ્રઘ્રાણ પ્રદેશ કહીએ છીએ. ત્યાર પછીનો જે મધ્ય ભાગ છે એને શ્વસન પ્રદેશ કહીએ છીએ, અને ત્યાર પછીનો સૌથી ઉપરનો ભાગ કે જે કંઠનળી અને અંતઃનાસિકા છિદ્ર તરફ ખુલવાનો હોય છે, તે ભાગને આપણે ઘ્રાણ પ્રદેશ કહીએ છીએ. સામાન્ય રીતે જે ગંધ પારખવાનું તેમજ શ્વસનનું કામ પણ કરતા હોય છે, બરાબર? ચાલો, ત્યાર પછીનો જે ભાગ છે કંઠનળી. કંઠનળી 13 સેન્ટીમીટર લાંબી છે અને સામાન્ય રીતે આપણે જોઈએ તો નાક પછી મોઢું અને ત્યાર પછી, એટલે કંઠનળી એ 13 સેન્ટીમીટર લાંબુ છે. આ છે, આ નાક છે, આ હોઠ છે. તો કંઠનળી આવેલી છે, 13 સેન્ટીમીટર લાંબી છે. ખોરાકના વહન માર્ગ તરીકે પણ વર્તે છે, એટલે કે એ પાચન તંત્રનો પણ એક ભાગ છે અને શ્વસન તંત્રનો પણ ભાગ છે. સામાન્ય રીતે એના 3 ભાગો છે. 3 કંઠનળી છે એવું નહીં, પણ એક જ કંઠનળીના 3 ભાગો છે. એક તો નાસિકા કંઠનળી, એટલે કે નાકની પાછળ જેટલો કંઠનળીનો ભાગ આવેલો છે, જેને આપણે નાસિકા કંઠનળી કહીએ છીએ, જે કંઠનળીનો ઉપરનો ભાગ છે. ત્યાર પછી મુખ ગૃહની પાછળ
પાછળ જેટલો કંઠનળીનો આ મુખ છે તો મુખ ગૃહની પાછળ જેટલો કંઠનળીનો ભાગ આવેલો એને આપણે મુખ કંઠનળી કહીએ. અને અહીંયા સ્વર પેટી આવેલી છે તો સ્વર પેટીની પાછળ કંઠનળીનો જે ભાગ આવેલો છે એને આપણે સ્વર કંઠનળી કહીએ છીએ. બરાબર. ઓકે, સ્વર કંઠનળી અગ્ર બાજુએ સ્વર પેટી અને પશ્ચ બાજુએ અન્નળી. ત્યાર પછી કંઠનળી અન્નળીમાં ખુલે છે. ચાલો, સ્વર પેટી. સ્વર પેટી એ શ્વાસ દ્વાર અને શ્વાસનળીમાં ખુલે છે. સ્વર પેટીની ઉપરની બાજુ પર્ણ આકારના કાસ્થીના ટુકડા આવેલા છે, દાખલા તરીકે આ રીતનો ફેફસા અને અન્નળી. બરાબર. તો કાસ્થીનો એક ટુકડો આવેલો છે જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ છીએ, જે ગળવાની ક્રિયા દરમિયાન ખુલે છે અને અહીંયા ખોરાકને અન્નળીમાં ધકેલે છે. બરાબર. અને ગળવાની ક્રિયા સિવાય કાયમ ખુલ્લા રહે છે, જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ છીએ. ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વારને એ ઢાંકી દે. હવે દાખલા તરીકે કોળિયો અહીંયા આવે તો એ કોળિયાને દરમિયાન આ ઘાટી ઢાંકણ શ્વાસ નળીને બંધ કરે છે અને એ કોળિયાને અન્નળીમાં ઢકેલે છે. બરાબર. ઓકે, એટલે ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વારને ઘાટી ઢાંકણ ઢાંકે છે અને ખોરાકને સ્વરયંત્રમાં પ્રવેશતો અટકાવે છે. સ્વર પેટીનું શ્લેષ્મ સ્તર સ્વરદંડ ધરાવે છે, જેને વોકલ કોર્ડ્સ કહીએ છીએ, જેના દ્વારા આપણે બોલી શકીએ છીએ. બરાબર. ઓકે, જે કંપનશીલ છે, જેની દ્વારેથી અવાજ ઉત્પન્ન થતો હોય છે. ચાલો, ત્યાર પછીનો ભાગ છે શ્વાસનળી. બરાબર. શ્વાસનળી તમે જોઈ શકો છો આની અંદર. બરાબર. આ જે ભાગ છે એને આપણે શ્વાસનળી કહીએ છીએ. બરાબર. ઓકે, ઘાટી ઢાંકણ છે, સ્વર પેટી છે, શ્વાસનળી છે. બરાબર. તો શ્વાસનળીની વાત કરીએ તો શ્વાસનળી 12.5 સેન્ટીમીટર લાંબી અને 2.5 સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે. તે સ્વર પેટીથી ઉરસ્ય ગૃહ સુધી લંબાયેલી હોય છે. બરાબર. સ્વર પેટીથી માંડીને આ રીતની ઉરસ્ય ગૃહ સુધી લંબાયેલી છે. બરાબર. આ ઉરસ્ય ગૃહના મધ્ય ભાગ સુધી લંબાયેલી છે. બરાબર. ઓકે, ચાલો. ઉરસ્ય કશેરુકાના સ્તરે 5મી ઉરસ્ય કશેરુકા એટલે મણકા. તો 5મી ઉરસ્ય કશેરુકાના સ્તરે જઈને એ જમણી અને ડાબી શ્વાસ વાહિનીઓમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે આ રીતનો ફેફસા તો ત્યારે મધ્ય તરફ જાય છે અને ફેફસામાં આ રીતની વહન પામે છે. ચાલો, ત્યાર પછીનો ભાગ છે શ્વાસવાહિની. જમણી શ્વાસવાહિની જમણા ફેફસામાં, ડાબી શ્વાસવાહિની ડાબા ફેફસામાં વિભાજિત થાય છે. જમણી શ્વાસવાહિની ડાબી શ્વાસવાહિની કરતાં સીધી, ટૂંકી અને પહોળી છે. શ્વાસનળી અને શ્વાસવાહિનીમાં તેની લંબાઈને અનુસરીને સી આકારની કાસ્થીમાં એક કડી આવેલી છે, જે શ્વસન માર્ગને ખુલ્લો રાખે છે. તમે જોઈ શકો છો આ રીતની જે સી આકારની કડીઓ આવેલી છે, જે શ્વાસ માર્ગને ખુલ્લો રાખવાનું કામ કરે છે. ત્યાર પછી આ જે શ્વાસવાહિનીઓ છે, શ્વાસવાહિનીઓમાંથી બીજી શ્વાસવાહિની નીકળે છે, જેને દ્વિતીયક શ્વાસવાહિની. દ્વિતીયક શ્વાસવાહિનીમાંથી તૃતીય શ્વાસવાહિનીઓ, ત્યાર પછી શ્વાસવાહિકાઓ. આમ શ્વાસવાહિનીઓ, શ્વાસવાહિકાઓ અને અંત્ય શ્વાસવાહિકાઓ બને છે, જે ફેફસાના વાયુકોષ્ઠમાં અંત પામે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં આ શ્વાસવાહિની. બરાબર. શ્વાસવાહિની દ્વિતીયક શ્વાસવાહિની, દ્વિતીયક શ્વાસવાહિની તૃતીયક, તૃતીયકમાંથી શ્વાસવાહિકાઓ અને શ્વાસવાહિકાઓ વાયુકોષની અંદર ખુલતી હોય છે. આ રીતે શ્વાસનળીની શાખાઓ પ્રાથમિક શ્વાસવાહિનીઓ, દ્વિતીય શ્વાસવાહિનીઓ, તૃતીય અને અંત્ય શ્વાસવાહિનીઓથી રચાતી જે આખી રચના છે એને આપણે શ્વાસવાહિની વૃક્ષ કહીએ છીએ. બરાબર. ત્યાર છે એને આપણે ફેફસા કહીએ છીએ. ફેફસા એ શ્વસન તંત્રનો મુખ્ય ભાગ છે. એક જોડ ફેફસા શંકુ આકારના, બે ફેફસા આવેલા છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. ડાબી બાજુનું ડાબું ફેફસું, જમણી બાજુનું જમણું ફેફસું ઉરસ્ય ગૃહમાં આવેલું છે અને એનું રક્ષણ કરવા માટે પાસડી પિંજર છે, એટલે કે પાસડીઓ એનું રક્ષણ કરે છે, કારણ કે ફેફસા એ નાજુક અંગ છે. અને ઉરોદર પટલ એની નીચે આવેલો છે. દાખલા તરીકે આ જે છે એ ઉરોદર પટલ છે અને એ ઉરોદર પટલને કારણે ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ છે, જેને કારણે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ લઈ શકીએ છીએ. બરાબર. આની આગળ પાસડીઓ આવેલી છે, જે ફેફસાનું રક્ષણ. બરાબર. ડાબું ફેફસું જમણા ફેફસા કરતાં સાધારણ નાનું અને હલકું હોય છે.
જમણા અને ડાબા ફેફસામાં થોડીક ભિન્નતા જોવા મળે છે. એ ભિન્નતા શું છે એના વિશે આપણે જોઈએ તો જમણું ફેફસું જાડું, પહોળું, ટૂંકું અને ભારે હોય છે, જ્યારે ડાબું ફેફસું પાતળું, સાંકડું, લાંબુ અને હલકું હોય છે. જમણા ફેફસામાં 3 ખંડો હોય છે, ઉપરી, મધ્ય અને જ્યારે ડાબા ફેફસાની અંદર 2 જ ખંડો હોય છે, ઉપરી ખંડ અને અધખંડ. આમાં 2 ફાટો છે, આમાં એક જ ફાટ છે, કારણ કે 2 ખંડો છે એટલે એક જ ફાટ અને 3 ખંડો છે એટલે 2 ફાટ. જમણા ફેફસામાં રદખાચ હોતી નથી, જ્યારે ડાબા ફેફસામાં રદખાચ હોય છે, કારણ કે બાજુએ હૃદય આવેલું હોય છે. ચાલો હવે એની આપણે અંતસ્થ રચનાની વાત કરીએ તો દરેક ફેફસું એ સંયુક્ત રીતે ફુફ્ફુસ આવરણ વડે આવૃત હોય છે. બહાર એ ઉરસીય દીવાની ગૃહાની દિવાલ આવેલું હોય છે. અંદરનું જે સ્તર જે જાડું હોય છે જે ફેફસાને ઘેરે છે. 2 સ્તરો વચ્ચે એક પ્રકારનું આવરણ આવેલું હોય છે અને એ આવરણની અંદર ઘર્ષણ નિરોધક પ્રવાહી છે જે હવાના આંચકા સામે ફેફસાને રક્ષણ આપે છે. બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થઈને શ્વાસવાહિકા સુધીનું સંવહન બનાવે છે, જ્યારે વાયુકોષ એ શ્વસન તંત્રમાં શ્વસન અને વાયુ વિનિમયનો ભાગ ભજવે છે, કારણ કે હૃદયમાંથી જે રુધિર આવે છે એ વાયુકોષ અને ફેફસામાંથી વળી પાછું હૃદયમાં જાય છે, એટલે કે ફેફસામાંથી ઓક્સિજન લઈ જાય છે અને ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. બરાબર? ઓકે. સંવહન ભાગ વાતાવરણીય હવાનું વાયુકોષ સુધી વહન, એટલે કે સિમ્પલ કે નાક દ્વારા ઓક્સિજન ક્યાં સુધી વહન પામે છે? બાહ્ય નાસિકા છિદ્ર, અંતઃનાસિકા છિદ્ર, કંઠનળી, ત્યાર પછી શ્વાસનળી, શ્વાસવાહિકાઓ, ફેફસા અને અંતે વાયુકોષમાં ઓક્સિજન દાખલ થાય છે. બરાબર? અને વાયુકોષની અંદર રુધિરમાં ભળે છે અને એ રુધિર ત્યાર પછી હૃદયમાં દાખલ થાય છે. એ જ રીતે હૃદયમાંથી વિવિધ ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો, આગળ આપણે જોયું કે ગ્લુકોઝના વિઘટન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી વાયુકોષને આપે છે અને એ વાયુકોષ ત્યાર પછી ફેફસા, સ્વાહિકાઓ અને નાક દ્વારા બહાર આવે છે. ઓક્સિજન નાક દ્વારા અંદર જાય છે અને CO2 નાક દ્વારા બહાર આવે છે અને એનું જે વહન કરવાનું કામ જે છે એ વાયુકોષ કરે છે. બાહ્ય કણોથી મુક્ત છે, ભેજયુક્ત છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવવાનું કામ પણ કરે છે. અને વાયુ વિનિમયનો ભાગ રુધિર, મેં તમને હમણાં જ કીધું, હૃદય દ્વારા રુધિર ફેફસામાં આવે છે. વાતાવરણીય હવા એટલે કે ઓક્સિજન અને CO2ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન એ વાયુકોષ છે કે જે ફેફસાની અંદર આવેલું હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો દરેક ફેફસા ઉરેસ્ય ગૃહમાં સ્થાન પામેલા હોય છે. પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની તરફ કરોડસ્તંભ અને આગળની તરફ ઉરોસ્થિ અને પાર્શ્વ બાજુએ પાસળીઓ દ્વારા અને નીચે ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ. બરાબર? પાછળની તરફ કરોડસ્તંભ, આગળની તરફ ઉરોસ્થિ, પાર્શ્વ બાજુએ પાસળીઓ અને નીચે ઘુમ્મટ આકારનો ઉરોદર પટલ દ્વારા રક્ષાયેલું હોય છે. ઉરસમાં ફેફસાની અંતસ્થ રચના છે જે ઉરસીય ગૃહમાં કદમાં થતો ફેરફાર ફુફ્ફુસીય ગૃહમાં જોવા મળે છે, એટલે કે ઉરોદર પટલનું સંકોચન અને વિકોચનને કારણે ફેફસાઓ સંકોચાય અને વિરામ સ્થિતિમાં આવે છે. આ પ્રકારની ગોઠવણીને શ્વાસ ઉચ્છ્વાસ માટે આવશ્યક છે, કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી, પરંતુ આ જે ઘુમ્મટ આકારનો ફેફસો ઉરોદર પટલ છે એનું સંકોચન અને વિકોચનને કારણે ફેફસાનું પણ સંકોચન અને વિકોચન થાય છે, જેને કારણે ઓક્સિજન અંદર દાખલ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ જે વિનિમયની ક્રિયા છે એના માટે ચોક્કસ પ્રકારના અંગોની રચના આપણા શરીરની અંદર જોવા મળે છે.